સર મને એવું લાગે છે કે આ લાઇકિંગ ને ડિસલાઇક એની જ્યારે ક્લિયર થાય, ફોર એક્ઝામ્પલ 12 કે 13 વર્ષે, એના પછી શું બાળક, તમારા એવો અનુભવ ખાસ કહેજો કે ફોર એક્ઝામ્પલ મને ખબર પડી ગઈ કે મને ટેબલ ટેનિસ ગમે છે, તો એવા ક્વેશ્ચન પૂછવાના સ્ટાર્ટ કરે કે આનામાં વધારે કઈ રીતે ડેવલપ કરું. અત્યારે ફોર એક્ઝામ્પલ આપણા પ્રધાનમંત્રીને બાળકો એવું પૂછે છે કે એક્ઝામની પ્રિપરેશન કઈ રીતે કરવી, એક્ઝામના પ્રિપરેશનમાં સ્ટ્રેસ કઈ રીતે ના આવતો, એ લોકોના પોતાના ડેવલપમેન્ટ માટેના ક્વેશ્ચન્સ કેવા હોય છે અને પછી આપણે એના સોલ્યુશન કહો. જી, ક્વેશ્ચન્સ છે ને એકચ્યુઅલી ક્વેશ્ચન્સના ફોર્મમાં નથી હોતા બાળકોના, અને દર વખતે ક્વેશ્ચન બી નથી હોતા. તમે બાળકોને બે રીતના આઈડેન્ટિફાઈ કરી શકો. પહેલું, તમે એને જો થોડો ટાઈમ ફ્રી આપો ને, એ શું કરે છે જોઈ લો, એટલે ત્યાં તમને એક આઈડિયા આવી જાય કે આની નેચરલ લાઇકિંગ ક્યાં છે. બરાબર. સપોઝ મેં એને ફ્રી ટાઈમ આપ્યો ને ટેબલ ટેનિસના રૂમમાં ગયો, તો ઇટ્સ ક્લિયર કે એને ટેબલ ટેનિસ ગમવું બીજાની કમ્પેરિઝનમાં વધારે ગમે છે, કારણ કે એની પાસે ફ્રી ટાઈમ હતો, બધી ચોઈસ ઓપન હતી. એ લાઇબ્રેરીમાં ગયો તો રીડિંગ, એ ક્લાસરૂમમાં કોઈ સબ્જેક્ટ ટીચર સાથે બેઠો છે તે સબ્જેક્ટ, રાઈટ. તો એ એક નેચરલ આઈડિયા આપે છે આપણને કે બાળકની લાઇકિંગ ક્યાં છે. બીજું એવું હોઈ શકે કે જ્યારે તમે એની ઓપોઝિટ કરાવો છો, રાઈટ, ત્યારે એનું રિએક્શન એ બાળકોમાં બી બહુ સ્ટ્રોંગ જોવા મળે. કે સપોઝ આજે કોઈ બાળકને ડાન્સ ગમે છે અને હું એને આર્ટ ક્લાસમાં પરાણે મોકલું છું, તો એ કોઈ નેગેટિવ વસ્તુમાં ઇન્ક્લુડ થશે, આર્ટમાં ઇન્વોલ્વ નહીં થાય, મસ્તી કરવાની ચાલુ કરશે, બીજાને ટીઝ કરવાના ચાલુ કરશે, બીજાની વસ્તુ લઈ લેશે, કોઈનું પેજ ફાડી લેશે. એ સમહાવ એવું કંઈ કરશે કે જેથી એને ના કરવું પડે. સો એ બીજું પેરામીટર છે કે જ્યાં તમને ખબર પડે કે ભાઈ આને આ નથી ગમતું, એને બીજું કંઈક ગમે છે, ત્યાં મોકલો, રાઈટ. ત્રીજું આવે છે કે જે બાળકો એક્સ્ટ્રોવર્ટ છે. ઇન્ટ્રોવર્ટ બાળકોમાં તમારે આવી જ રીતના જોવું પડે, કારણ કે એ બોલશે ક્યારેય નહીં, એ ક્વેશ્ચન સામેથી નહીં પૂછે, પણ એની એક્ટિવિટીના બેઝ પરથી, એના લાઇકિંગના બેઝ પરથી તમને ખબર પડી જાય કે આને આ ગમે છે, પછી આગળ તમે એમાં ગાઈડ કરી શકો. એમાં જો ટીચર્સ, સુપરવાઇઝર્સ, કોઓર્ડિનેટર્સ, પ્રિન્સિપલ, સ્કૂલ મેનેજમેન્ટ થોડું એક્ટિવ હોય તો એ બાળકોને જલ્દી ગાઈડન્સ મળે. પેરેન્ટ્સ એક્ટિવ હોય તો ઘરે ઓબ્ઝર્વેશન થઈને જલ્દી ગાઈડન્સ મળે ઇન્ટ્રોવર્ટ બાળકોને. પણ જે એક્સ્ટ્રોવર્ટ બાળકો છે કે જે એમને બધાની સાથે વાત કરી લેતા હોય, એ ક્વેશ્ચન્સ પૂછે કે ભાઈ મારે ટીટી રમવું હોય તો શું કરવું, કાં તો એ તમે સપોઝ સ્કૂલમાં કંઈ પ્રોજેક્ટ આપ્યો કે સ્પોર્ટ્સનો પ્રોજેક્ટ કરજો, તો એ જ વસ્તુનો પ્રોજેક્ટ કરીને આવશે. એ એન્યુઅલ એક્ઝિબિટ હોય તો એ જ પ્રોજેક્ટમાં પાર્ટિસિપેટ કરશે કે જે સબ્જેક્ટ એને ગમે છે. સો આ વસ્તુઓ બેઝિકલી ઓબ્ઝર્વેશનની છે. જ્યારે આ વસ્તુ ઓબ્ઝર્વેશન થાય ત્યારે એ બાળકની લાઇકિંગ તમને ખબર પડે. જ્યારે તમને લાઇકિંગ ખબર પડે ત્યારે એઝ એ સ્કૂલ અથવા એઝ એ પેરેન્ટ તમે એને એના ઓપ્શન્સ આપો. જો એ ઓપ્શન્સ એક્સેપ્ટ કરી લે તો તમારી લાઇકિંગ કન્ફર્મ. જો એ ઓપ્શન્સ એક્સેપ્ટ નથી કરતું તો એ લાઇકિંગ હજી કન્ફર્મ નથી, એ પ્રોસેસમાં છે, અથવા તો એ લાઇકિંગ નથી, બીજું કંઈક છે, ટેમ્પરરી હોઈ શકે કંઈ, રાઈટ. એટલે તમે મોસ્ટલી જુઓ ને તો બાળકોને છે ને, જ્યારે તમે કરિયરની વાત કરવાની ચાલુ કરો ને 10, 11, 12 વર્ષથી, અમે એ એજમાં ચાલુ કરીએ, એટલે એના ઇનિશિયલ કરિયર કેવા હોય ખબર છે? પાયલટ, એસ્ટ્રોનટ, અડધો ક્લાસ એમ કે મારે પાયલટ બનવું છે, રાઈટ, એર હોસ્ટેસ, સોલ્જર, કારણ કે એ મેચ્યોરિટી નથી હજુ, જસ્ટ એને કંઈક જોયું છે ને કરે છે. પછી જ્યારે તમે એને ક્વેશ્ચન પૂછવાનું ચાલુ કરો, ગાઈડ કરવાનું ચાલુ કરો, એમ બધું ચેન્જ થતું જાય. ઇવેન્ચ્યુઅલી 2, 3, 4 વર્ષે એ બધું સેટલ થાય. સો એ ઓબ્ઝર્વેશનની પ્રોસેસ છે જે સ્કૂલ, ટીચર, પેરેન્ટ્સ ઓબ્ઝર્વ કરીને એને ગાઈડ કરે. તમે એને ઓપ્શન્સ આપો, એમાંથી એ ચૂઝ કરે, એમાંથી તમે જુઓ. અને ક્વેશ્ચન્સ નોર્મલી આના રિલેટેડ જ હોય